બીજી તરફ અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ઇટાલિયન બેકરી પાસે મોડી રાત્રે ખાનગી ફાયરિંગ, ધંધાકીય લેવડ દેવડમાં ખાનગી ફાયરિંગનો બનાવ બન્યો છે। ફાયરિંગમાં એક ઘાયલ હોસ્પિટલ ખસેડાયો છે। પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો ધંધાકીય લેવડ દેવડમાં ખાનગી ફાયરિંગ કરવામાં આવી। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। તો કઈ રીતે અમદાવાદમાં પણ અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે। ઇટાલિયન બેકરી પાસે મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે। ધંધાકીય લેવડ દેવડમાં આ ફાયરિંગ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ઇટાલિયન બેકરી પાસે આ સમગ્ર ઘટના મોડી રાત્રે બની હતી। બેફામ અસામાજિક તત્વો ભાવનગર, રાજકોટ અને અમદાવાદથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે। ભાવનગરમાં પણ જે પ્રકારથી સીસીટીવીમાં એક અસામાજિક તત્વના કહેરની જે તસવીરો સામે આવી છે, તોડફોડ કરીને, વાહનોમાં તોડફોડ કરીને નુકસાન કર્યું, તો રાજકોટમાં પણ આવા જ દ્રશ્યો, જ્યાં ગ્રાહકને ઉધાર આપવાની ના પાડવામાં આવતા તલવારથી હુમલો કરવામાં આવ્યો। તો અમદાવાદમાં પણ ખાનગી લેવડ દેવડ મામલે ફાયરિંગની ઘટના બની છે, પરંતુ રાજ્યમાં અસામાજિક તત્વો સતત બેફામ બની રહ્યા છે। પોલીસનો કોઈ પણ જાતનો ભય ન હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદ એરપોર્ટ પર સિક્યોરિટી ગાર્ડ દ્વારા રિક્ષા ચાલકોને માર મારવામાં આવ્યો। એરપોર્ટના ટર્મિનલ 2 પર ગત મોડી રાત્રે આ બનાવ બન્યો છે। રિક્ષા ચાલકોને પટ્ટા વડે માર મારવામાં આવ્યો છે। રિક્ષા ચાલકોના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। એરપોર્ટમાં જે પ્રકારથી તેમને ઢોર માર મારવામાં આવ્યો છે, એરપોર્ટ પર સિક્યોરિટી ગાર્ડે તેમને માર માર્યો હતો, પટ્ટાથી માર મારવામાં આવ્યો, જે બાદ રોષનો માહોલ છે। તો કઈ રીતે બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો, ટર્મિનલ 2 પર ગત મોડી રાત્રે આ બનાવ બન્યો છે। તો સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। જૂનાગઢના ઝાંઝરડામાં જાહેર રસ્તા ઉપર મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મહિલાની છેડતી બાબતે 2 શખ્સો બાખડ્યા। બંને શખ્સોને છોડવાની લોકોએ કરી હિંમત। થોડી ક્ષણો માટે બંને આધેડ વયના લોકો જાહેરમાં બાખડવા લાગ્યા। ટ્રાફિક પોલીસે બંને શખ્સોને છૂટા પાડ્યા હતા। તો આ સમગ્ર ઘટના સામે આવી છે। બંને લોકો એકબીજાને માર મારી રહ્યા હતા। ટ્રાફિક પોલીસે બંને શખ્સોને છૂટા પાડ્યા। તો રસ્તા ઉપર મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। મહિલાની છેડતી બાબતે 2 શખ્સો બાખડ્યા હતા, જે બાદ તેમને છોડાવવામાં આવ્યા।